અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પત્નીના વાળ ખેંચીને ઉપરાછાપરી છરીના ઘા ઝીક્યા. અમદાવાદમાં તારા લીધે મારો ભાઈ મરી ગયો છે કહીને પતિએ જાહેરમાં જ પત્ની પર ઘાતક હુમલો કરી આડેધડ ગળા સહિતના ભાગે છરીના ઘા ઝીક્યા. પતિએ પત્નીને વાળ પકડીને જાહેર રોડ પર ઢસડી ગળામાં તેમજ શરીર પર ઉપરાછાપરી છરીના ઘા માર્યા. આ સમગ્ર ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે. હુમલા સમયે 3 વ્યક્તિએ વચ્ચે પડી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં હેવાન પતિએ પત્નીને છોડી નહીં અને મારતો જ રહ્યો. હાલમાં પત્નીની સારવાર અસારવા સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. તેની સ્થિતિ સ્થિર છે. તબીબોએ ગળા અને ખભાના ભાગે 75 ટાંકા લીધા હોવાનું સામે આવ્યું છે. 23 વર્ષીય યુવતી પરિવારને છોડી પરિણીત યુવક સાથે રહેવા લાગી. મહેસાણાની એક યુવતી પોતાના પરિવારને છોડી પરિણીત પુરુષ સાથે રહેવા લાગતા પિતા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરવામાં આવી હતી. કોર્ટના આદેશથી પોલીસે યુવતીને કોર્ટ સમક્ષ રજૂ કરતા યુવતીએ પોતાની મરજીથી જ પરિણીત પુરુષ સાથે રહેવા ગઈ હોવાની વાત કરી. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરાશે. અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં એકમાત્ર બચી ગયેલા વિશ્વાસે સંભળાવી પોતાની આપવીતી. વિશ્વાસ કહે છે તેમનો પરિવાર હજુ પણ આ દુર્ઘટનામાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેણે કહ્યું કે હવે હું મારા રૂમમાં એકલો બેઠો રહું છું. પત્ની પુત્ર સાથે વાત પણ નથી કરતો. મારી માતા દરરોજ દરવાજા પર બેઠા રહે છે. કોઈની સાથે વાત નથી કરતા. અમારા માટે દરેક દિવસ પીડાથી ભરેલો છે. વિશ્વાસ ફ્લાઇટમાં 11A સીટ પર હતો. અકસ્માત થતાં જ તે વિમાનના ફ્યુઝલેજમાં એક હોલમાંથી ભાગી જવામાં સફળ રહ્યો. તેના પગ, ખભા, ઘૂંટણ અને પીઠમાં ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત પછી તે કામ કરી શકતા નથી કે ના તો વાહન ચલાવી શકે છે. રાજ્યમાં 10 નવેમ્બર સુધી વરસાદની સંભાવના. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. 4 નવેમ્બરથી લઈને 10 નવેમ્બર સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને વરસાદ પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તેમજ તેની નજીકના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના દક્ષિણના ભાગો, દરિયાકાંઠાના વિસ્તારો અને પશ્ચિમી કચ્છના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દિલ્હી અમદાવાદ સ્પાઇસ જેટની ફ્લાઇટ 9 કલાક લેટ થતાં મુસાફરનો હોબાળો. દિલ્હીથી અમદાવાદ જતી સ્પાઇસ જેટની ફ્લાઇટ 9 કલાક લેટ કરાતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગુસ્સે થયેલા મુસાફરોએ એરલાઇન સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે એક્સ પર એક વિડીયો બનાવીને પોસ્ટ કર્યો હતો. ગોલ્ડમાં રોકાણ કરાવવાનું કહી સોની વેપારી સાથે છેતરપિંડી. અમદાવાદના વેપારીને ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જણાવી 2 શખ્સોએ વેપારી પાસેથી 7.88 કરોડ રૂપિયા મેળવ્યા. જોકે પૈસા કે નફો પરત ન આપતા વેપારીએ પોલીસ ફરિયાદની ધમકી આપી હતી, જેથી વેપારીને 2.20 કરોડ પરત આપ્યા હતા. પણ બાકીના 5.68 કરોડ પરત ન આપી છેતરપિંડી કરતા વેપારીએ 5 શખ્સો સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બેનરના ફોટોને લઈ ભાજપ શહેર પ્રમુખ નારાજ થયા. શહેર ભાજપના વોર્ડમાં યોજાતા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ વિવાદાસ્પદ બની રહ્યા છે. શહેરના નરોડા વોર્ડમાં સ્નેહમિલન કાર્યક્રમમાં લગાવવામાં આવેલ બેનરને જોઈ શહેર પ્રમુખ નારાજ થયા હતા અને સ્ટેજ પર કોઈપણ ભાષણ આપ્યા વિના માત્ર નવા વર્ષની શુભેચ્છા પાઠવી દીધી હતી. તેઓએ કહ્યું હતું કે 2 વખત સૂચના બાદ પણ પ્રોટોકોલનો ભંગ કરવામાં આવે છે. બાદમાં તેઓ કાર્યક્રમમાંથી નીકળી ગયા હતા. કોંગ્રેસ એમએલએ કોર્પોરેટરે ઉદ્ઘાટન કરેલા ફાર્મમાં ભાજપનું સ્નેહમિલન. અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વોર્ડમાં નવા વર્ષ નિમિત્તે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારે 2 નવેમ્બરના રોજ બહેરામપુરા વોર્ડ ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ પીરાના રોડ પર આવેલ સુએજ ફાર્મ નજીકના એમડી ફાર્મ ખાતે યોજાયો. જોકે કોંગ્રેસના ધારાસભ્ય અને નેતાઓ દ્વારા ઉદ્ઘાટન કરેલા ફાર્મમાં એમડી ફાર્મમાં ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમદાવાદના વટવા સ્ટેશન પર મેગા ટર્મિનલ બનાવવાની જાહેરાત. અમદાવાદમાં હાલ કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. તેની વચ્ચે અમદાવાદ આવેલા રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ દ્વારા વટવા રેલવે સ્ટેશન પર મેગા ટર્મિનલ બનાવવાની જાહેરાત કરવામાં આવી. રેલવે મંત્રીના જણાવ્યા મુજબ અમદાવાદથી દરરોજ લગભગ 45 ટ્રેનો શરૂ થઈ શકે છે. જ્યારે આ ટર્મિનલ બન્યા બાદ 150 જેટલી ટ્રેનો દરરોજ અહીંથી શરૂ થઈ શકશે. ખેડા બગોદરા હાઈવે પર અકસ્માતમાં 1નું મોત. અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક ખેડા બગોદરા હાઈવે પર રામપુર ગામ પાસે માર્ગ અકસ્માત થયો. વૌઠાના મેળામાંથી પરત ફરેલા લમતીને આઈસર ટ્રકે ટક્કર મારતા 34 વર્ષીય યુવકનું મૃત્યુ થયું, જ્યારે પત્ની ઇજાગ્રસ્ત છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.